ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના અધિકારીઓને ખખડાવતા હંમેશા નજરે પડે છે, તેમજ પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે। ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા સરકારી અધિકારીઓને આડે હાથ લેતા નજરે પડ્યા છે। શું છે સમગ્ર મામલો, આ અહેવાલમાં જાણીશું। નમસ્કાર, હું હર્ષ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને, પોતાના સ્વભાવને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, તેમજ તેઓ વારંવાર સરકારી અધિકારીઓને ખખડાવવા બાબતે ચર્ચામાં રહે છે। ત્યારે ફરી એક વખત ભરૂચના સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ ઉપર વેફર્યા હતા। કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બાબતે અધિકારીઓની ઉપર મનસુખ વસાવાએ આક્રોશ દેખાડ્યો હતો। ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમમાં મનસુખ વસાવા અધિકારીઓને ઉઘડો લીધો હતો, તો અધિકારીઓને મનસુખ વસાવાએ ખખડાવ્યા હતા। તો કઈ રીતે મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવ્યા અને શું નિવેદન આપ્યું તે પહેલા સાંભળીએ। તાલુકા વિકાસ અધિકારી કેમ નથી? તાલુકા વિકાસ અધિકારી કોઈ જવાબ તો હશે ને કોઈની પાસે? અહીંયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે, આખી માહિતી અધિકારીનો હોય, એમાં મેન અધિકારી નથી। સેવા સેતુનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી, મામલતદાર કેમ નથી? અહીંયા સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, આજે પ્રાંત અધિકારી પણ નથી। સરકારનો આટલો મોટો કાર્યક્રમ, રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે, ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે। ભાઈની પાસે ખુલાસો માંગો। એ અહીંયા આ મહત્વનું છે કે તે મહત્વનું છે? નેત્રંગના પેલા ગરીબોના લારી ગલ્લા તોડે હટાવે છે, એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે, પણ આ મહત્વનો કાર્યક્રમ હતો। આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ? આખા કાર્યક્રમનું કાર્યવાહીની નોંધ કોણ લખે છે? આખા કાર્યક્રમની કાર્યવાહીની નોંધ મેં કહ્યું એ પણ લખો। ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે। પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી, ને બીજા કયા કયા વિભાગના અધિકારી નથી। ભાઈ, હું જે છે એમને બધાનો આભાર માનું છું, માહિતી આપી એનો પણ આભાર માનું છું। સેવા સેતુનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં? હું સરકારમાં લખીશ, કાર્યવાહી નોંધ કરવા, આખો રિપોર્ટ સરકારમાં જોવો જોઈએ, ના આખો કાર્યવાહી નોંધ લખાય પછી મને બતાવો। આદિવાસી વિસ્તાર છે એટલે આપણે વેઠ ઉતારવાની છે ભાઈ। આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ, સેવા સેતુના કાર્યક્રમની આપણે વેઠ ઉતારવાની છે। અને જો અહીંયા બધા પદાધિકારીઓને પણ મારી વિનંતી કે બધાએ આ અધ્યયન આપવું પડે ભાઈ। મનસુખભાઈ વસાવા એકલા બોલે તે નહીં ચાલે। આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરો તમે। આ સેવા સેતુ એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે, ને તેમાં મેન અધિકારી નથી। કદાચ ટીડીઓ ના હોય તો મામલતદારે રહેવું છે, મામલતદાર તો ટીડીઓ રહેવું છે, અથવા તો પ્રાંતે રહેવું છે। આ ત્રણ માંથી કોઈ રહેવું જોઈએ તું ને? અને લોકોએ પણ જાગવું પડશે ભાઈ। હા, લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે, નહીં તો વર્ષોથી આવું જ ચાલતું હતું। પહેલા લૂંટાવાળાનું રાજ ચાલતું હતું। આ બધી યોજનાઓ સેટિંગ વાળા લોકો લાભ લઈ જતા હતા, આ એવું નથી ચલાવવાનું। અત્યાર સુધી જે સરકારની જે યોજના બધી ચાલતી હતી, બધા સેટિંગ વાળાનું બધું ચાલતું હતું। હવે આ મોદી શાસનની અંદર કોઈ સેટિંગ વાળાનો નહીં ચાલે। આ પારદર્શક હોય એટલે પારદર્શક વહીવટ। આ અલગ અલગ વિભાગની યોજનાની
મનસુખ વસાવાના આક્રોશ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.